તો આજ તો બહુ ઘણા દિવસ પછી દોડવા ગયો હતો હું દોડીને જાઉં છું ઘરે પાછો તો રસ્તામાં શું અત્યારે તો ફટાફટ ઘરે પહોંચી આપણે નહીં ધોઈને તૈયાર થઈ ઓફિસ સાસુ નહીં ધોઈને તૈયાર થઈ પછી તો તમને મળું છું અત્યારે તો ઘરે જાઉં છું તમે મળું ઘરે જઈ સીધો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું હવે જાઉં છું નાસ્તો લેવા માટે હા જો ચંપલ ઉપર પહેર્યા હવે નીકળું છું નાસ્તો લેવા અહીંયા પહોંચીને તમને મળું છું અને દુકાને પહોંચી જાય અહીં આપણો નાસ્તો લઈ લીધો અને આપણે નાસ્તો આપી દીધો તો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા તો ચલો ઘરે જઈને નાસ્તો કરી પછી ઓફિસ જવાય નીકળવું છે એટલે તો ચલો પછી નીકળીએ આપણે પહોંચી જાય નાસ્તો લઈને બરાબરથી કરી લઈ જો કાઢો વાટકામાં અને દૂધ લઈ લીધું અને બિસ્કીટ લઈ લીધું હું ઓફિસ લઈ જઈશ એટલે ચલો ફટાફટથી ખાઈ લઈ અને પછી નીકળી ઓફિસ જવાનું ત્યારે અમે હું નીકળી ગયો છું અત્યારે જુઓ રસ્તામાં શું તો ફટાફટથી આપણે જતા રહીએ હવે ઓફિસે તો અહીંયા ટેબલ બેબલ સાફ કરવું બધું કરવું છે એટલે ચલો પહોંચી અહીંયા પછી તમને મળું અહીંયા પહોંચીને ચલો છું ઓફિસે જો ટેબલ બધું સાફ કરીને ક્લીન એકદમ બેઠો છું કામ કરવા માટે ચલો ફટાફટથી કામ કરી નાખીએ એ કામ કરીને તમને ઓફિસના કામથી મારે આવવાનું બહાર આવવાનું છે બધા જો બહાર આવ્યો છું અત્યારે ડોક્યુમેન્ટ દેવા જવું છે એક જગ્યાએ બધું કરવું છે કામ એટલે તો ચલો અત્યારે જઈએ અહીંયા આપણે અને પછી તમને અહીંયા પહોંચીને દેખાડું શું છે શું નહીં નવું બધું ચલો ડોક્યુમેન્ટ આપણે રિટર્ન થઈ ગયો છું ઓફિસે જઉં છું પાછો જુઓ રસ્તામાં શું કાંઈ નહીં ઓફિસે પહોંચીએ હજી જમવા જવાની વાર છે તો તમને હજી ઓફિસ પહોંચીને દેખાડું પછી જમવા જઈશ ત્યારે તમે મળીશ ત્યાં ચલો સીધો પછી જશું ડોક્યુમેન્ટ આપી કામ કરવા આપીએ શું છે ચલો લાઇટ બાઇટ ચાલુ કરી અને પછી કરીએ કામ પછી તમને મળીશ ઘરે જમવા જવું છે હવે તો લાઇટ પંખા બંધ કરી દઉં તો ફટાફટ છે આપણે બાઇક લઈને નીકળી જઈશ હવે જમવા માટે પછી તમને મળું ચલો નીકળી ગયા છું ઘર જવા માટે જોવા રસ્તામાં શું અત્યારે તો ફટાફટથી પહોંચીએ આપણે ઘરે ઘરે જમીન નીકળી આપણે એની ઘરેથી ઓફિસ જવા માટે પછી આ તમને દેખાડીશ ચાલો અત્યારે જમીન નીકળી ગયો છું ઘરેથી લૂ બહુ લાગે છે આજ તો ગરમી એ બધા પડતી છે બહુ એટલે જો અને તો રસ્તામાં શું તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઘરે ઓફિસે પછી તમને ઓફિસ જઈને મળું ચલો બોલાય એવી હાલત નહીં ગરમી બહુ જ છે એટલે ચલો તમને મળું પહોંચી ગયો છું પાછો હું અને હવે કામ કરવા બેસું છે બેગ મૂકી દઉં પછી તમને કામ કરવી મળું પછી કંઈક જવાનું થશે તો મળીશ કેમ કે એક જગ્યાએ જવાનું કહેતો છે જો નક્કી હશે તો જશું કાલ તો આપણે આવવાના સી નહીં ઓફિસે ટુર્નામેન્ટ છે એનો તમને આખો વિડીયો દેખાડીશ આખો વિડીયો આખો 2 શૂટર લઈને જાઉં છું 2 શૂટર કેમેરામેન એટલે શૂટર એટલે 2 કેમેરામેન લઈને જઈશ હા આપણા એક જીમી અને એક યુવરાજ આખું તમને દેખાડશે તમે બંને રહો તમને દેખાડતો રહું ગાઈસ કામ પૂરું થઈ ગયું છે તો હું નીકળું છું ઓફિસ બંધ કરું છું જુઓ ક્યાંક જવાનું કહેતો હતો ને તમને પણ એ સાહેબે ના પાડી કે હવે નથી જવાનું તો નથી જતો હવે એક સાહેબને ફોન કરીને પૂછવાનો છે એમનું પીસી ચાલુ છે હવે ચિરાગભાઈ સાહેબ છે ચિરાગભાઈ સાહેબ એમનું પીસી ચાલુ છે તો પૂછી જોઉં ચલો અને કલો ભાઈ તમને મળું ચલો ગાઈસ અત્યારે હું ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું જો અને હવે ઘરે પહોંચીને તમને દેખાડું અને ટુર્નામેન્ટનું તમને જાણકારી જોતી હોય તો કાલનો આખો બ્લોગ આખો વિડીયો જોજો હું તમને કાલના બ્લોગમાં આખો વિડીયો દેખાડીશ તમને જે હશે એ અત્યારે નાની મોટી ઇન્ફોર્મેશન તમને હું ઘરે જઈને દઉં છું ચલો તમે જોતા રહો આગળ તો ગાઈસ ઓફિસથી ઘરે આવી ગયો ખાધું પીધું પછી અહીંથી આઈટા મારા મસ્તી કરી બધું કર્યું પછી કેન્ડી ખાવા ગયા હતા કેન્ડી ખાઈને આવીને મારા ઘરે અહીં સૂતો છું નહીં તો નહીં જુઓ તો હવે હું જાઉં છું તો મેં કીધું બ્લોગ પતાવી નાખવા આજનો તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં જય સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ